નિકી, અરે ભાભી, તમે હમણાં કેમ ઘરે નથી આવતી? દેખાતી જ નથી તું તો. કેમ ઘરે આવું? તમને તો ખબર છે હમણાં મારા લગ્ન આવે છે. લગ્ન આવે છે કે ફોનમાંથી વાતો કરવાથી ઊંચી નથી આવતી? હે? હા, એટલે ઈ સમજી લ્યો ને. હવે જેમ જેમ લગ્ન નજીક આવે ને એમ વાતું વધારે થાય. આ બધી તો તમને ખબર હોય ભાભી, આવી રીતે હેરાન કરો માં. તો લગ્નની તૈયારી થઈ ગઈ બધી? ના, થોડી એવી થઈ છે. એમાં એવું છે કે આ ભાભી છે ને ધીમે ધીમે બધી તૈયારી કરે છે. એ કેટલી જગ્યાએ વસ્તુ જોવે, પછી એક જગ્યાએથી છે ને પસંદ કરે. હા, એમાં એનું કહેવાનું એમ છે કે આ 100માંથી જે જગ્યાએ સૌથી સસ્તું પડતું ને એ જગ્યાએથી લેવાનું, એટલે 100 જગ્યાએ જોવે. મને તો તાર ભાભીની પસંદ જ નથી ગમતી. જોઈને તેની પસંદ કેવી છે અમે જોઈ. પણ સાચું કહું, તમારી પસંદના બહુ વખાણ થાય છો. આ તમે જ્યારે પરણીને આવ્યા ને તો આખા ગામમાં તમારી વાતો થતી હતી કે ધારાવો જેવું તો કોઈનો કરિયાવર નહીં. આખા ગામની બાયુ કરિયાવર જોવાય જ ને એવું સાંભળ્યું. તો ઈ જ તો હું તને કહેવા આવી છું. ઈ તો બધું મૂક, ઈ તો વખાણને થતા હતા, નહીં તો હજી થતા જ રહેશે. હવે છે ને અમરેલીમાં સેલ આવ્યો છે અને ઈ સેલમાં મેં જે બનારસી સાડીનું તું મને નહોતી કહેતી, ઈ બનારસી સેલા ને બધું ને આવ્યું છે ને હાવ સસ્તા ભાવે છે. હા છે? ઈ તો ઠીક, આવું તો પહેલી વાર બન્યું. ઓલી કાંજીવરમ નવું નીકળ્યું ને, તમને જ ન ખબર હોય પણ ના, મેં જોયું તું ફોનમાં. જોયું તું ને? હા, ઈ કાંજીવરમની સાડી ની બધું ત્યાં સેલ આવ્યો છે, મોટો સેલ છે ત્યાં. તો એક કામ કરો, હું છે ને મારા ભાઈએ મારા ભાભીને પૈસા દીધા મારી ખરીદી માટે, તો એ પૈસા હે ને હું લઈ આવું. તમે આવશો મારા ભેગા? હું તો જાવ જ છું લેવા. આ તો એટલે તો તારા વાતે. તો તમે ઉભા રહ્યો, મારા રાહ ઉભા રહેજો, હું આવું પૈસા લઈ. તારા ભાભી, આટલા પૈસા થઈ જાય? આટલામાં તો ખાલી બેન હા પૈસા પૈસા મારા લગ્નની ખરીદી હાટુ હતા ને, ભાઈએ દીધા હતા ને. પણ લગ્નની ખરીદી હાટું નથી દીધા, તમારા ઘરેણા કઢાવાસ ને એટલે તમારા ભાઈએ દીધા છે મને પૈસા. આ તો એ બધું એક નો થયું. ઈ ઘરેણા કોના હાટુ? મારા લગ્ન હાટુ. પણ જો તમારે ખરીદી કરવાની હોય ને તો હું તમારા ભાઈને કહી, એ રૂપિયા આપશે તમને બીજા. હા રિયા, ઈ મારા ઘરેણા હાટુ હે ને મારા ભાઈને કહેજો બીજા રૂપિયા દે. જો હે ના અમરેલીમાં સેલ ભરાણો હે, એમાં કેવી સાડી, કઈ સાડી તમે કીધી હતી? કાંજીવરમ. હા, બનારસી સેલા. હા, બીજી કઈ? ખોટું બોલે છે ન દે. એવી સાડીઓનો હે ને સેલ ભરાણો. અને ધારા ભાભી જો ભેગા આવતા હોય ને તો મારે હે ને મોકો જવા નથી દેવો. હા, ધારા ભાભીની પસંદ આખા ગામમાં વખણાય. કાલ સવારે હું મારા હારે જઈશ ને તો મારા હારિયાવાળા મારો કરિયાવર જો હે ને તો એવા રાજી થાય ને આખા ગામમાં મારાય વખાણ થાય. બેન, તમારા હાટુ બધી વસ્તુ લેવાની જ છે, ના નથી. પણ કેવી? પણ આપણી પરિસ્થિતિ પ્રમાણે લેવાની હોય. ના હો, મારે એવું નથી કરવું. આ લગ્ન કરીને હારે ગઈ હોય તો બધાય મારી વસ્તુ જોવા આવે કે ન આવે? જલપા ભાભી, ઉલટાના તમારે તો જાજા પૈસા દેવા જોઈએ. તમારે એનો સાથ દેવો જોઈએ. તમે નો બોલો ને તો સારું છે. બેન, ના પૈસા લાવો. જો તમાર ભાઈ દે હે ને પૈસા લાવો. બેન, પૈસા ની આવી મજાક ના હોય. તમારા ભાઈ મને જવાબદારી હું આ સૂટાવાળા આમ ડાકણને ઘડે મૂકીને બેઠી હોત. પોતબોત ન થયું ને આમ હરીમાં. હા, હવે હા, તમે ઓલા પૈસા નહોતા આપ્યા? હા તો સાચવા મૂકી દીધા હે ને ઠેકાણે? ઠેકાણે જ મૂક્યા તમે. એટલે પણ બોલ ને. પણ નિકિતા બેન એ પૈસા લઈને જતા રહ્યા ખરીદી કરવા. શું? હા નિકિતા બેન, અરે પણ એટલા બધા રૂપિયા લઈને ગઈ? મેં ને રોઈકા કે હા પૈસા તમારા ભાઈ મને હાસવા દીધા છે. અરે ગાંડી, હું મારે તને કેવું હવે? હા, એ રૂપિયા મેં લગન હારું રાખ્યા હતા, ઘરેણા લેવાના. મેં એને કીધું કે તમારું ફોનું કરાવવાનું છે, એના હાટુ તમારા ભાઈ હાસવા દીધા છે. અત્યારે તમે એમાં લ્યો માં, તમારા ખરીદી કરવી હશે ને તો તમારો ભાઈ બીજા આપશે રૂપિયા. મેં એને કીધું, આ ગાંડા જેવી તો તું છો. આ એટલું એને નો સમજાવી કીધું. પણ સમજાવી હું છે ડેલા હુધી છે ને ધોઈડી ગઈ, પણ હાથ બારી તો થાય ને. ઓલે ધારા નથી ગામની હોવ, હમણાં લગ્ન થયા. હા તો હું છે એનું? એના ભેગી ગઈ છે. કઈક નિકિતા બેન કહેતા હતા કે અમરેલીમાં સેલ છે તો કે હું ભાભી જાઉં છું એના ભેગી. અરે પણ એના ભેગી હું કામ જવા દીધી એને? અરે ઈ રહ્યા બધા મોટા માણસો. હા, એની ભેળી નક્કી આ બધા પૂરા કરીને આવશે આજે. હવે હું ક્યાંથી લાવીશ રૂપિયા? મને ખબર છે પણ હું કરું? અરે ઈ છોકર બુદ્ધિ છે. આ તું તો ઢાંઢા જેવડી હતી ને, હા તને નો ખબર પડી? અરે માણસ એ તો એક ઝાપટ મારીને રોકે એને. તમને ખબર છે ને કે નિકિતા બેન કેટલા જીદીલા છે? હું કરું આ છોડીનું હવે?
હવે આ ઘરેણાના રૂપિયા હું ક્યાંથી લાવી? આ મારી પાસે કઈ થોડો કાંઈ ઝાડવું છે તો આમ ખેરી ખેરીને લાવ્યા કરી. હા, એક તો માંડ કરીને બધા ભેળા કર્યા હતા. હવે હું કરશું? એ તો હંધાઈ રૂપિયા પૂરા કરીને આવશે. હવે ક્યાંથી મેળ કરશું? હે ભગવાન, આ ખરેખર આજ તે છે ને ઉપાધિમાં નાખી દીધો મને. મેં ભાઈ હાસવીને રાખ્યા હતા પણ એને ખબર નહીં, કોણ જાણે એને ખબર પડી ગઈ છે અરે કે પણ ભાભીએ રૂપિયા રાખ્યા છે. એના હાથમાં આવે એવી જગ્યાએ રાખ્યા ભૂલેવા તે. પણ એવી થોડી ખબર હોય કે ઈ લઈને વઈ જાહે. એટલો તો આપણે બેન ઉપર ભરોસો હોય કે નહીં ઘરમાં ને ઘરમાં? અરે બેસો. જમાઈ, તમે હા કઈ રીતે? એ આવ્યા તમારા ભેગા ખરીદી કરવા. ભાભીએ નહોતું કીધું તને? અરે પણ આ તને કોણે કીધું તું ખરીદી કરવા જવાનું અત્યારે? તો એમાં હું વાંધો, હારું હારું ખરીદી થઈ જાય ને. આ આવ્યા. જો ભાભી, આમ જો આ બેહો ને ભાઈ. આય થેલો દ્યો તો આમણો દ્યો ને. જો 51 જોડી હાડી લીધી. કેટલી? 51. 51 હાડી? પણ બેન, અરે પણ એટલી બધી હું કરવી હતી તારે? બેન હા, 21 જોડી જ આપણે લેવાના હતા. 21 જોડી. 21 જોડીમાં હું થાય? હાડીઓ તો એવી હારી હારી હતી બાપા. મને તો હે ને આ 51 એ ઓછી લાગે. મેં ના જ પડી. મેં કીધું હવે વધારે લેવા, આટલી તો બહુ થઈ ગઈ. મેં કીધું અને ઓલો કુર્તો દેખાડ મોટા બેન. દાંડિયા સાટું જો મેં એક કુર્તો લીધો છે હાઈ ક્લાસ. આને ખરીદી કરી લીધી છે. હા, મેં કીધું એક કુર્તો તમે લઈ લ્યો ને. આ અમારો તરફ જો તો કેવો છે? સારો છે. આ દાંડિયા રાસમાં પહેરશે ભાઈ. ના આ તમે દીધા તો એ પૂરા થઈ ગયા બધાય. ના, અને તમારી બેન જો કેટલી ઉતાવળી. એ આમ નામ દોડી આવી. બોલો, આ થેલો પછી મારે નવો લેવો પડ્યો. હા તો પણ એ તો એમાં જોઈ ને. હવે ત્યાં ખરીદી કરવા ગયા હોય ત્યાં થોડી ખબર હોય આપણે કેટલું હું લેવું ને કેટલું નહીં લે. આ થેલો ત્યાં ઘટ્યો જ મેં લઈ લીધો. 1 રૂપિયો નથી. ના, હું આપણે હે ને આ તમારે જમાઈને દેવાના હે 2000 રૂપિયા. આ ખાવા પીવાના ને ચા પાણીના ને ક્યાંક ક્યાંક ઘટ્યા હોય ને એને દીધા હતા. તો જમાઈ છે એટલા પૈસા એમાં દે તો વાંધો નહીં. અરે ના, કાંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું? જી કાંઈ જોતા નથી તમ તારે. ના ના, આપી દઉં છું ને હું. અરે બરાબર. ના ના, રહેવા દો ને. હા, ના પાડે હે તો રેવા દ્યો ને ભાઈ. 2000 રૂપિયા આમ કે આમ એના જ ઘરમાં ગયા હે. ના હવે મુંડાવા પૈકી મુંડાણા એમ. નિકિતા, હા તો બધાને ખરીદી કરતી આવી પણ એટલા બધું નહોતું કરવાનું. આપણે પછી જવાનું હતું ખરીદી કરવા. આ મોટા ભાઈ આમ જો આ ગયા તા ને તો વસ્તુ બધી સારી હતી અને સસ્તી હતી એટલે લઈ લીધી બધી. ભાઈ તમે જોવો તો ખરા એકવાર મારે હાડ્યું. આ ધારા ભાભીએ ગોઈતી હે બાપા. માની ગયો ધારા ભાભીની તો ખરીદી. હમ બેન, જમાઈ બેઠા ને શું કેવું? એક થી એક ચડિયા હતી. તમે આમ ઘરે કઈ નીકળ્યા હતા ને પાછા? હા, હું તો કઈ નથી આવ્યો છું હા, મારા. નકર વળી પાછા ત્યાં ગોત છે. ના બેન, ના, તમે તો અહીંથી કીધું નતું જાતા હતા ત્યારે કે જમાઈ આવવાના છે ને? હા બા, એમાં એવું થયું પછી મને ધારા ભાભી એવું કીધું કે મેં જમાઈને જોયા નથી ને તો તું ફોન કર તો આપણા ભેગા આવે તો કોઈક આદમી હોય તો આપણને સારું રહે ને. કેટલા જેમ ધારા ભાભી કેમ કરતા ગયા એવું છે ને? એમાં હું હજી આ થોડીક આ ખરીદી બરીદી કરવામાં થોડીક આમ નાની હા. પડે ને. અને તમને તો કાંઈ આમાં ખબર નથી પડતી. અરે જમાઈ, હા નિકિતા તો હજી નાની છે, એને ન ખબર પડે, પણ તમારે તો એને રોકાય ને ભાઈ એટલી બધી ખરીદી કરીમાં. પણ હવે એને લગ્નનો એને હરખ જ એટલો છે તો પછી મેં કીધું કાંઈ નહીં. મેં કીધું એનું મન નથી મારવું. મેં કીધું ભલે ખરીદી કરી લે, બીજું હું. મેં કીધું હા, અને બીજું કે રોકાવો ને તમે 4-5 કલાક તો. ના, હું બસ 2-3 કલાકમાં હું વઈ જઈશ. લે આપણે વાત તો થઈ હતી રસ્તામાં કહું હાંજે જમીન તમે જાઓ. ના ના, એમાં એવું છે કે પછી રાત્રે અહીંથી મને અંધારામાં મારે તકલીફ પડે એટલે હું છે ને. ના ના, ઈ પાણી ચા પાણી પીને પછી નીકળી જ જાઓ તમે, નકર વળી પાછા અંધારું થઈ જાય. હા હા, એટલે જ ને. એમ શું છે તમારે લગ્નની તૈયારી બધી થઈ ગઈ? થઈ ગઈ છે, હા થોડીક ઘણી બાકી છે. કઈ વાંધો નહીં. તમે જોઈ લેજો પછી નિરાતે હાડ્યું. જા અંદર લઈ જા બધું. હા, આ તમે આવો ને ત્યારે થેલો લેતા આવજો. મારાથી તો ઉપડતોય નથી. એ ઠેઠ સુધી મારે થેલો ઉપાડવો પડ્યો. બોલો, હવે યાર, એકવાર થેલો નથી ઉપાડ્યો એને. હવે આખી જિંદગી તમારે અહીં રહેવાનું છે. કાંઈ વાંધો નહીં, બીજું હું. તો એવું લાગે તો ફોન કરી દો કરે. કા? થોડુંક મોડું થાય એમ પછી હું. અરે ના ના, હું ચા પાણી પી નીકળું જ છું. પણ અહીંથી તમારે ત્યાં પોકતા 5 કલાક થાય, એટલે બધેથી આગેથી તમે આવ્યા, તમને એમ ન થયું કે ભાઈ ત્યાં ઠેઠ હું ધક્કો ખાવો? અરે ગાડી થોડીક સ્પીડમાં હતા. સારું, થેલો મૂકી દેજો. હા છોડીને કેમ સમજાવવું? હવે હવે હું કરશું. બધા પૂરા કરીને આવી. હા જમાઈને સામું બોલવું હું એને. ફોન ને તમે કહી દીધું તો હળવાનું.
હોનું તો ઈ આટું તો લેવો તો હા ઘરે નહીં તૈયાર થઈ જાય કાલે એનો ફોન હોય તો આવશે હવે લેવા જવા સારું પૈસા ક્યાંથી લાવશું જો ભાભી આવે ને એટલે ભાભી જેમ કે ને એમ કરજો, પછી અહીંયા શરમાવા ન બેહતા. હા બાપા હા. અને આવો તો મને બહુ શોખ છે, આમાં મને હે ની શરમ આવે. ભલું પૂછો, પછી એમ કહો કે ના મને શરમ આવે, આમ છે તેમ છે. એટલે ના બાપા ના, મને બહુ શોખ છે. હું શરમાઈશ નહીં તમ તારે ભલે આવે. હા આવી ગયા. હા જો ભાભી, મેં છે ને તમારા જમાઈને કીધું, આ તમે જેમ અમને શીખવાડશો ને એમ અમે કરશું. એટલે તું ફોનમાં કહેતી હતી એન્ટ્રી હા એ બધું જો મારે હે ને લગનમાં તમે ને હિતેશભાઈ જેમ એન્ટ્રી કરી હતી ને એમ મારે એન્ટ્રી કરવી છે. આમ તમે કેમ આમ માથે ચુંદડી ઓઢીને આમ આવ્યા હતા એવી રીતે મારે આવવું છે. પછી તમે બે ડાન્સ કર્યો હતો ને કપલ ડાન્સ હા આવડે તો હે બધું. ઈ તો હા. છે. એમ ડાન્સ કરવો હે એટલે તમે અમને શીખવાડો ને. ઓલી હાડીઓ તમે જોઈ એ હારી પછી એમ નોય તાર ભાઈ ભાભીને બતાવી દીધી કે નહીં? થી જોઈ લે હવે અત્યારનું કરો ને. હા પણ એવું તો બધું પાર્ટી પ્લોટમાં થાય. તો મારે નહીં થઈ. હવે આપણે વાડીમાં લગ્ન રાખ્યા છે, વાડીમાં આવું થાય એ પાર્ટી પ્લોટમાં જ થાય. ના ના હું છે ને હું જીતભાઈને મનાવી લઈશ. હું એને કહીશ કે મને એને પાર્ટી પ્લોટ જ ગોતી દો, મારે પાર્ટી પ્લોટમાં જ લગ્ન કરવા છે. તારો ભાઈ તો માની જશે પણ તાર ભાભી એ ભાભી નો જોવાનું હોય, ભાભી તો બોયલા રાખે. એ તો માની જાય પછી ભાભી. હા પૈસા જ ભાઈને દેવા હે ને. તો બધું થશે. પાર્ટી પ્લોટમાં રાખશો તો બધું હા થશે. શીખવાડો હાલો કેમ કરવાનું હોય. શરમાતાનું જો પેલા તો છે ને આમ ધુવાણા નીકળે ને એટલે આમ તમને બેયને આમ ઊભા રાખશે. હા આમ? પછી આમ બેયને આમ હાથમાં હાથ નાખ દેવાનો. આમ? હા બસ એમ. પછી? પછી આમ તમે આમ નીચું ન જોતા, આમ સરખું ઊંચું touch જોજો આપો. આમ મંડપ સામે. હા મને મેં જોયું છે, મને કેમેરા સામે જોજો. મેં જોયું. કેમેરા વાળા બોલે ને, ફોટા વાળા બોલાવજો. આવું બધું કરીને 2-3 જણા જોઈ ફોટા વાળા. એ બોલાવશું. હા એ તો અમે ઓલો ઊંચો કેમેરો થાય ને આકાશમાં એવો જ મગાવશું. એને ડ્રોન કહેવાય. હા ડ્રોન. અત્યારે મંડપ હમું જોવો ને. મંડપ સામું જોવાનું. હા. પછી તમારે છે ને એવું ઓલા જે હોય ને એને કહી દેવાનું કે પાછળથી આમ ફટાકડા ફૂટે ને એવું ગોળ થાય. હવે એવું શું રાખી કરીએ દેવાનું. આમને ગુજરે. હા પછી આમ બેને એક પગ સાથે માંડવાનું, પછી બીજો પગ. ચક. બસ હા. પછી તમારે ઈ બધું પૂરું થઈ જાય ને એટલે તમારી એન્ટ્રી થઈ ગઈ. પછી આમ બીજો એક સ્ટેજ રાખ્યું હોય, હા ઈ સ્ટેજ ઉપર ચડી જવાનું. પછી કૂદકા મારી ન ચડતા. ના અરે હું થોડો કઈ વાંદરો છું કૂદકામાં, મને આવડે છે. તો વાંધો નહીં. મને આવડે હા. છે. પછી સ્ટેજ ઉપર ચડી જાશો ને તમે, પછી છે ને તમારે ન્યા ફુદેડી ફરીને ડાન્સ કરો. ફેરવાઓ. હા મને આવડે છે. પણ આમ જાઓ ને વચ્ચે અહીં ક્યાં ફરી? અહીંયા ઉભા રહ્યો છો તમે આમ ઉભા રહ્યો. હા. તમારે આમ ઊભું રહેવાનું બરાબર. પછી છે ને આની આમ આંગળી પકડવાની ને એને આમ ગોળ ધીમે ફેરવજો. એટલે હા હું ધીમે તું મને ધીમે ફેરવજો. મેં ચોલી પહેરી છે. હા એને છે ને બહુ આમ હેવી ચોલી પહેરી છે એકદમ. હા એ ચક્કર આવે, બસ, તમને તો બેયને આવડી ગયું. હા કેવું સરસ. તમે તો મારા નીચલા કરતા બહુ સરસ કર્યું. હો. એટલે મને આમ તો આવડે, મેં જોયું. આ તમારા ડાન્સ કપલ ડાન્સ. ભાઈ હું હે ને હું શીખતી હતી. મારે હે ને આવી રીતે એન્ટ્રી કરવી છે. મારે ને તમારે બનાવીને શીખવાડતા હતા. હા આ ધારા ભાભી રહ્યા ને એમને શીખવાડવા આવ્યા હતા. ધુવાણા વાળી એન્ટ્રી. હા અને ઓલું ભાભી ઓલું કયું તો ઓલું તમે આમ પાછળ કેતા હતા ઈ એવી ગન હોય, આમ બંદૂક ન હોય હા. એવી આમ બંદૂક રાખે ને એટલે આમ બે સાઈડ થી આમ બંદૂક રાખે ને એટલે એમાંથી આમ થાય ફટાકડા. ભાઈ એવું મારા લગનમાં જોઈ. રોકેટ નીકળે રોકેટ. શાંતિ. હા તારા હો તમે અત્યારે જઈ શકો છો. હં? કાલે આવજો શીખવાડવા મને બીજો. ના અત્યારે શું છે હવે જમાઈને મોડું થશે તો એને પછી જવામાં. પણ હવે આવ્યા જ છે તો ભલે ને શીખી લેતા. ઘડીએ થોડે બિચારા ધક્કા ખાશે. હે આપણે બે વિડીયો કોલમાં શીખશું. હા વાંધો નહીં. આમ મને આવડે છે એમ તો થોડું ઘણું. આ તો થોડું ઘણું શીખવાનું શીખી લીધું. તમારે બે એન્ટ્રી રાખવી હોય ને તો બે રખાય. તારા વહુ તમારા સાસુ બોલાવતા હતા હમણાં. લે હાલો હું જાઉં. એવું હોય ને તો મને પાછો ફોન કરજો. હા. હો? તમે હાંજે આવજો શીખવાડવા. તમે રોકાજો હો ને. આ તો તમારે કઈ ન હોય ને આમ હું જાઉં છું. હવે એ ઘર બાંધીને બેઠા હે. કઈ ના આવે તો તમે તમારે જોવું હે અંબે કરી જો તમે ઉભા રહ્યો. હાલો તો મેં જોયું છે, મારે નથી જોવું. તું ખાલી સાંભળ. આ બધું છે ને આ બધા મોટા લગ્નમાં સારું લાગે. આપણે કઈ એવડા મોટા નથી કરવાના. તારા ભાભીએ કેમ શીખવાડ્યું તું? હા ભાઈ જો હું છે ને આવી રીતે મારી મહેંદીમાં ડાન્સ કરવાની છું.
અને લગ્નનો તો તે જોયું જ. હું અને જે છે ને આમ એકબીજાનો હાથ પકડશું ને પછી આમ હાલશું. ગાંડી, આવું બધું તને કોણ શીખવાડે છે? કોઈને જ શીખવાડતું. જો હા, તારાની વાદે ન ચડતી. હા, એ રહ્યા બધા મોટા માણસો. હવે એ તને તો ખબર છે એને કેવડા મોટા લગ્ન કર્યા હતા. હિત તો કહું ભાઈ. પણ આપણો એટલો બધો વેત નથી. કા સમજતી નથી તું? ના ભાઈ, ઈ મારે જો મેં જઈને કહી દીધું અને મેં કેટલા બધા ડાન્સ શીખી લીધા. મારે મહેંદીનો શીખી લીધો, મારે હલ્દીનો શીખી લીધો, પછી મારા જઈને એન્ટ્રીનો શીખી લીધો. અને હા, કેતો તો ભૂલી ગઈ, મારે વાળા રસમ કરવી છે ભાઈ. અને છે ને પછી દિવાલમાં તું ઓલા મુકાવજે, ઓલા આપણે જૂનવાણી ઓલા ચાકડા ન હોય એ મુકાવજે. બેન તું સમજતી કેમ નથી? હા, બધું છે ને મોટા પાર્ટી પ્લોટમાં સારું લાગે ને તારા ભાઈ પાસે એટલો વેત ન તો આપણે મોટી- લગન પાર્ટી પ્લોટમાં જ કરવાના છે. નહીં થાય. કા? નિકિતા સમજતી કા નથી તું? આપણે એ પાર્ટી પ્લોટ નથી રાખવાના. આપણે આપણી બજાર છે ને, આપણી શેરી એ માળવાની છે આખી. ના ભાઈ, હું મારે પાર્ટી પ્લોટમાં જ લગ્ન કરવા છે. બેન તું સમજતી કેમ નથી? જો આપણા બાપુ જ્યારે બીમાર પડ્યા ને ત્યારે એટલું લેણું કરી નાખ્યું છે ને એની દવા પાછળ કે હું ઊભો થઈ શકું એમ નથી. અને આ તારા લગ્ન પણ આ બધો બહારથી કરજો લઈ લઈને જ કરવાના છે. અને તારે હારે ગયા પછી તું એવું ઈચ્છો કે તારો ભાઈ 20 વર્ષ સુધી લેણું ભર્યા કરે, તારો ભાઈ ઊભો ન થઈ શકે? તું એવું ઈચ્છસ ભાઈ? આ બાપુ માંદા પડ્યામાં મારો કઈ વાંક હતો? તો તું એના કારણેથી મારા લગ્નમાં આવું કરસ? મેં કેવા સપના જોયા હતા કે મારો ભાઈ મારા લગ્ન ધામે ધૂમે કરાવશે, કોઈ ખામી નહીં રાખે. અને તું અત્યારે આમ કરસ. મારે તો મારા હારના મેળા ખાવાના ને. બેન, આ દુનિયાનું જોઈને આપણે આપણું ન વિચારાય. ના આપણે આપણું જોવાનું, આપણે કઈ રીતે રહી શકીએ એમ છે. આપણું નહીં, તારું. તું અટાડે ને ખાલી ને ખાલી તારું જોશ કે મારા લગ્નમાં તું પૈસા વાપરીશ તો એ પૈસા તારે ભરવા પડશે એટલે ને હું તો હારે વહી જઈશ. તો બેન ભરવા જ પડશે ને. આ તારા લગ્નમાં તું પાર્ટી પ્લોટનો ખર્ચો કરવાનું કહીશ ને તો હું 20 વર્ષ સુધી ઊભો નહીં થઈ શકું. સ્વાર્થ તારો. હા, મેં સ્વાર્થ. આના કરતા તો બાપુ હોત ને તો સારું હોત. એને હું એકવાર કહેત ને કે બાપુ મારે આવી રીતે લગ્ન કરવા હે, મારે આ વસ્તુ લેવી હે, મારે આમ કરવું હે, તો એ બધું મને કરી દે. ના નો પાડત. ન પાડત. કહેવાય ને બાપી બાપ. બાપ પાસે ખાવા ખીચડી નહોતી, ઈ કા ભૂલી જાસ? હા, ઈ હોત ને તો આ ન કરવા દે. એમ કે હાવ હાદાયથી કરો, ફૂલાર કરી નાખો. ના જો ભાઈ, તારે જે કરવું હોય એ કરજો, હું કાંઈ ન જાણું. તારે વ્યાજે લેવા હોય તો લેજે, તારે જે કરવું હોય એ કરજે. મેં જો હવે આખા ગામમાં બધાને કહી દીધું હે, મારી બધી બેનપણીઓને કહી દીધું, મારા હાહરિયામાં બધાને કહી દીધું હે કે મારા લગ્ન પાર્ટી પ્લોટમાં થવાના હે અને અમે આમાં એન્ટ્રી કરવાના છીએ ને અમે આમ રાખવાના છીએ. હવે જો હું ક્યાંય ખોટી ન પડવી જોઈએ. તારું ખોટું પડવા ન પડવાથી કાંઈ ફેર નથી પડવાનો. હા, ફેર તો બધો મને પડવાનો. હા, તારા વેણની એટલી બધી કિંમત છે એ તારા ભાઈની જિંદગી કરતા પણ વધારે. વાહ, તો તને તારા પૈસાની આટલી બધી કિંમત છે કે તને તારા બેનની ખુશી નથી દેખાતી? અરે પણ પૈસા છે જ ક્યાં મારી પાસે? કાંઈ વાંધો નહીં, નથી કરવા મારા લગ્ન. આમ જો, આમ જીદ ન કર. નહીં ગાંડી નહીં બન. નહીં, લગ્ન નથી કરવા. ફોન કરીને કહી દે કે અમે આ હગાઈ તોડી નાખી. મારા લગ્ન કરવા હોય તો પાર્ટી પ્લોટમાં, ન કરું વાડીમાં આખે ઘરના આંગણે તો લગ્ન નહીં જ કરું. અને જેથી તારે વેર થાય ને તેથી મારા લગ્ન કરે છે. ભલે મારે 5 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ રાહ જોવી પડે. અને આખી જિંદગી વેત ન થયો તો? હા, તો આખી જિંદગી ઘરે બેહીશ, દેજે રોટલા. તો પછી બધા તારે બધાને કહી દીધું છે એનું હું હગાઈ જ તોડી નાખીશ. હગાઈ જ નહીં રહીએ તો પછી આ કઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે મારી આબરૂ જ ન જાય. તું ઈચ્છે છે ને એ રીતે તારા લગ્ન કરશું. હવે તારા ભાઈનું તો તારે જોવું નથી. જય કુમાર. અરે બોલો ને ભાઈ. હા, તમે બધું છે ગોળ ગોળ ફદુડી ને આન તેન બધું જે શીખો છો એ વાત બરોબર છે, પણ જો હા, આના માટે મોટા પાર્ટી પ્લોટ જોઈએ. મોટા લગ્નમાં બધું સારું લાગે. અને ચા. હા, મારે એટલી બધી ફર છે નહીં, એટલે જો સાદાઈથી લગ્ન કરીશું આપણે. અરે પેલા અમે ઈ જ નક્કી કર્યું હતું. મેં મારા મમ્મી પપ્પાને મનાવ્યા મેં કે મેં કીધું પાર્ટી પ્લોટ રાખો ને અને આમે લગ્ન એક જ વખત કરવાના હે ધામધૂમથી. તો હારા જ લગ્ન કરે નબળા હું કામ કરવા જોઈએ? ચા ઠરી જાય, ચા પી. જો એ વાત તમારી બરોબર છે,
પણ આ સારે શેડા ભેળા થાય એવું મન નથી લાગતું. હા, મહા મુસીબતે આ ઘરેણાના રૂપિયા ભેળા કર્યા છે, એટલે તમે રહેવા દો. આટલું બધું ઊંસું આપણે નથી કરવું. થોડુંક આપણે માપમાં રહીએ ને. આપણે આપણા પ્રમાણે કરીને તો સારું પડશે. પણ આમ જો જીતભાઈ, મારા ભાઈબંધ મિત્રો બધા ખમતીધર છે, એ આવે ને તો આબરૂ ન થાય ને એવું કરો ને તો વધારે સારું. ના, બીજાનું ન જોવાનું એ સમય. આપણે કેમ લગ્ન કરવા ને આપણે કેમ બધું પાર ઉતારવું ને એ આપણે જોઈ લેવાનું હોય. હા, બીજાના વધારે કરવા થોડુંક જવાય. એમાં એવું છે કે મેં બધી છે ને મારા ભાઈબંધ મિત્રો મને હગા ઓલામ બધી મેં કહી દીધું પાર્ટી પ્લોટ રાખવાના. એ બરોબર છે તમારી વાત, પણ હવે તમે તમારા ભાઈબંધ હાટું થઈને, હા, મારે તો આ સમજો તમે આ 20 વર્ષ હું બધું ભેગું કરીને તોય મારાથી પછી પૂરું નહીં થાય. આ 20 વર્ષ હું લેણું ભર્યા કરીને હું ગઢો થઈ જઈશ આમ નામ. અરે જીતભાઈ, એમાં મુંજાય હું ગયા. હવે લગ્ન જિંદગીમાં એક જ વખત કરવાનું હોય અને એ ધામધૂમથી હારા ન કરી અને તમે આમ નહીં આ બીજી વખત લગ્ન કરવાના નથી આવા ધામધૂમથી. તો એક જ વખત કરવાના છે તો ભાઈ હારા જ કરાય ને, નબળા હું કામ કરવા જોઈએ? અરે હારા કરવા માટે પોગાવું તો જોઈએ કે નહીં? હું એમ કહું છું તમને. દેણા કરીને થોડુંક કઈ હા ધામે ધૂમે લગ્ન કરાય. હે, વાજરી હારું થઈને ભેં ન મરાય. એ થોડું ઘણું આમ તેમ કઈક એડજસ્ટ કરજો. અને તમે તો આમ જો ભલામણા એમ નહીં, તમારા પાસે પડ્યા રૂપિયા તો થોડા ઘણા આપજો. અમે તો હા, બચે બસ એમ કરજો તમે. છે ને તમારા પપ્પાને વાત કરજો કે થોડા ઘણા આપણે જીતુભાઈને આપીએ. પછી ત્યાંથી આપી દેવું પછી- આપણે ધીરે ધીરે. અરે એમાં એવું છે આ જો આ બધું આ છાપ ને એવું બધું લેવાનું હતું ને ઘરેણા ને બરેણા બધું અને આ બધું લઈ લીધું. હવે ખાલી એક રસોઈયાને ઈ તો તમારો પ્રશ્ન છે ને, તમારે કેમ તૈયારી કર્યો. અમને થોડા ઘણા રૂપિયાની મદદ કરો એટલે આપણે ધામે ધૂમે લગ્ન કરીએ. તો એવું લાગશે ને તું મારા બાપુજીને વાત કરે હા, તમે વાત કરજો. જો તમારે ત્યાંથી રૂપિયા આવે એમ હોય ને તો આપણે તમ તાર મોટો પાર્ટી એ તો પ્લોટ હશે રાખશું. ને તો તમને મદદ કરજે. હા, નહીં તો અને પછી આપણે ન હોય તો ટૂંકમાં પછી આપણે કરવાનું. વાડી તો છે જ. વાડી કરતા આમ જો તમે છે ને આ એક જ વખત લગ્ન અમારા કરવાના છે અને એ ધામધૂમથી કરવા તો હું કામ હું એમ જ કહું છું તમને, એક વખતમાં તમે મને મારી નાખશો. હાવ નહીં, મને ઊભો થવા જેવો નહીં રહેવા દો. અરે ઊભું થવાય જાય. હું આ જીતભાઈ તમે નબળી વાત જ ન કરે. જો તમે છોકરાઓ છો બધા, હજી તમને આ બધી જિંદગીની ખબર ન હોય. આ બધા પછી ભરીને છે ને આ બવડા વાંકા વળી જાય. તમારે તો અમારી છે ને બેનને સમજાવવાની હોય, એની બદલે તમે એની હારે સગી બેઠા. પણ એને એટલો શોખ છે. હવે એ તો છોકર બુદ્ધિ છે. તો મેં એને પેલા ના જ પાડી હતી પણ એને કીધું એટલે મને એને મનાવ્યો. મેં મારા મમ્મી પપ્પાને મનાવ્યા. એટલે પછી બધા હા પાડી છે. હવે હા પાડી છે ને હવે કરી જ નાખીએ. હવે કાઈ વાંધો નહીં, થોડા ઘણા મોકલાવી દેજો ને. હા હશે તો એમાં પૂછવાનું ન હોય ને તમારા હું કીધું મમ્મી પપ્પાને હા મોકલાવી દેજો. જેમાં એવું છે વહીવટ બધા ઈ કરે વડીલો એટલે પણ મારે તો કઈ બોલાય નહીં. એ જ વાત છે ને. હા. વહીવટ તમે કરતા હોય ને તો તમને ખબર પડે કે કેટલા વે હો થાય. આમાં તમને હજી બધી ઓછી ખબર પડે એટલે તમે બધી વાતો કરી. હારું હવે આ મોડું થાય હું પાછું. જાઉં હવે. હા હો. હાલો. હા જ. પૂછી લેજો જે રૂપિયા મોકલજો. હા હું પૂછી લઈશ. હા. હો? હા હા, જોયું, પોતાને દેવા પડે. આપણે કીધું તો કેવા બાના બતાવવા માંડ્યા. તને નથી લાગતું કે આનામાં એક આટો ઓછો હોય એવું? એક નહીં, હાવ છે જ નહીં. નિકિતા, હા, અમને પૂછ્યા વગર કા વાડી કેન્સલ કરાવી નાખી અને આ પાર્ટી પ્લોટ બુક કરાવી નાખ્યો? વાડીનું કરો. મેં તો છે ને પાર્ટી પ્લોટ વાળાને ફોન કરીને પાર્ટી પ્લોટ બુક કરી નાખ્યો છે. પછી મહેંદી વાળો બોલાવી લીધો છે. વાળો પછી પાર્લર વાળાનું નક્કી કરી નાખ્યું છે. પછી ફોટા વાળા ઉભી રે. આ મહેંદી વાળો એટલે મહેંદી વાળો એટલે મેં જણ આવશે રાજકોટ થી. ઠેઠ રાજકોટ થી? હા, મેં છે ને ધારા ભાભીએ જેટલા લોકોને બોલાવ્યા હતા ને એને જેની પાસે જે વસ્તુ કરાવી હતી બધાને મેં બુક કરી લીધા. અરે મારી બેન, તું સમજતી કા નથી? આ ધારા બેન મોટા માણસો છે. આ એના રવાડે તું સાઈડમાં. બસ કરો. હા, ધારા ભાભી એ બોલ્યા હતા કે હા તારા ભાઈ હે ને ખોટું બોલે. હા, એના જ્યારે હક પણ થયું ને એની જ્યારે લગ્નની વાત આવી ને ત્યારે એના બાપુ પાસે એટલા પૈસા નહોતા પણ એને હે ને લોન લીધી હતી, વ્યાજેથી લીધા હતા, બધાય પાસેથી ઉછીના લીધા હતા. એમ કરીને દીકરીના સપના પૂરા કર્યા. તારા હતી ત્યારે તેને બધી ખબર હોય અને સમજાય ને તું કઈક તારી રીતે બે શબ્દ કે ને, નકર પછી આ હું કઈક બોલી જાય ને પછી ખોટું લાગશે એને. કેટલા સમજાવવા? નાના નથી. હવે આ હમણાં લગ્ન થવાના છે અહીંયા. આ ટાંડા જેવડી થઈ પણ ખબર નથી પડતી. હવે વધારે તો પાછું કઈ કહેવાય નહીં. રીહાવા બેહે તો ખોટું શું છે? ઘરની એકની એક દીકરી છું. અત્યાર સુધી મેં તમારા કોઈ પાસેથી કાંઈ નથી માંગ્યું. તમે જેવી રીતે કહેતા એમ બધું હું કરતી.
પણ જો એકની એક દીકરી હોય એટલે એનો મતલબ એવો તો નથી ને કે આપણે બધાય શોખ પૂરા કરવા જોઈએ. આ ધારા છે ને એ તમારી જેમ સીધીલા જઈશે જો ત્યારે જ એના બાપાએ લોન લીધી હશે. નિકિતા, જેમ તું એકની એક બેન છો ને એમ હું એકનો એક જ ભાઈ છું. હા, મારો સાથ દેવા વાળો બીજો ભાઈ નથી મારી હારે કે હું તારું આ લેણું ભરી શકું. કાંઈ વાંધો નહીં, નથી ભરવું ને મારું લેણું, કરી નાખો. ફોન લાવો, હું જઈને ફોન કરીને કહી દઉં આપણે હગાઈ નથી રાખવી. ફોન કેમ ફોન ગાંડી થામા, ખાલી તને જે કહી છે ને મગજમાં ઉતાર. બેન, કયા મા બાપને ને કયા ભાઈ ભાભીના અભરખા ન હોય હે? એની દીકરી એની બેનના ધામે ધૂમે લગ્ન થાય. રહેવા દેજો. મારા મા બાપને તો વચ્ચે લેતા જ નહીં. હા, મારા મા બાપ હોત ને તો સારું હતું. આ ભાઈ ભાભી હોય ને એટલે આડા પગ કરો. મારા મા બાપ હોત ને તો એની જાત વેચી નાખત, પણ મારા સપના પૂરા કરત. એને ખબર હતી કે મારી દીકરીના લગ્ન એનું સૌથી મોટું સપનું છે. મારી બેન, આ સમજવાની કોશિશ કેમ નથી કરતી તું? હા, બાપુની દવા પાછળ આપણી જમીને વેચી નાખી છે. હવે તારા સપના પૂરા કરવા માટે મારી પાસે કાંઈ નથી. તો એ મારો વાંક છે કે બાપુ હાટુથી તે જમીન વેચી? જો હું કાંઈ ન જાણું. હું બસ લગ્ન મારે જેમ કરવા છે ને એમ જ કરીશ, બાકી નહીં કરું. છોકરો તમે પસંદ કરીને દીધો ને, લગ્ન હું મારી પસંદથી જ કરીશ. આવી જીદ ના કરાય. નહીં, તે તમારા ભાઈ હમું તો જોવો. ઈ એની બેન હું જોવે હે? એને ખબર નથી પડતી કે મારી બેન આ કેટલી કરગરે હે? મારી આબરૂનો તો વિચાર કર. આજે મેં આખા ગામમાં બધાને કહી દીધું છે, એનું શું? બેન, આ લોકોના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા ન બાળી દેવાય. આપણી પરિસ્થિતિ જરાક જોવાય નહીં. કે આપણે પોગી એક એમ છીએ કે નહીં. હા, તો હું ક્યાં ના પાડું? નથી પરિસ્થિતિ ને કાંઈ વાંધો નહીં. લગ્ન જ નથી કરવા, જેથી પરિસ્થિતિ થાય તેથી કરાવજો. મારી બેન, હું તને હાથ જોડું, તું સમજતી કા નથી? નહીં, હાદાયથી લગ્ન કરી લે. નહીં કરું. લગ્ન મારા કરવા હોય ને તો ધામે ધૂમેથી થાય, પાર્ટી પ્લોટમાં થાય, જેમ જેમ મેં નક્કી કર્યું એમ જ થાય. બાકી હું લગ્ન નહીં કરું. હવે તમે જીવો કે મરો, મને કોઈ લેવા દેવા નથી. મારા લગ્ન બસ મેં જેમ થયું હોય ને એમ જ થવા જોઈએ. પેલા હાથ લે ફતે જીત. હા, રડો છો તમે? ના ના, આંખમાં છે ને આ થોડુંક ઘણું પીડ્યું હતું એટલે. બસ હવે મને તો આ બધી મારી સામે ખોટું ના બોલો. આમાં રડવા જેવી ક્યાં વાત આવી? આ તો ખાલી આંખમાં હતો. રડવું તો આવે જ ને. અત્યારે આપણી ઉપર મુસીબત જ એટલી આવી છે તો શું કરવાનું? પણ અત્યાર સુધી મેં તમને કોઈથી રડતા નથી જોયા. બાપુજી એટલા બીમાર હતા હે, એની બીમારી માટે એને હાજા કરવા માટે તમે હું નથી કર્યું? જમીન આસમાન એક કરી દીધા હતા ત્યારે તમે ભાંગી નહોતા પડ્યા. પણ આજે તમારી આંખમાં પહેલી વાર આંસુડા. જીત, જો હિંમત રાખો તમે. હજી તો બેનના લગ્નને 3 મહિનાની વાર છે ને, ત્યાં સુધીમાં હું એને સમજાવી દઈશ. અને આજે ધારાનું એને ભૂત સડ્યું છે ને એ પણ ઉતરી જાય. જો બેન એવા નથી, પણ બેન તો મને આજે ખબર પડી કે મારી બેન કેટલી સ્વાર્થી છે. એના સ્વાર્થ માટે, એના મોજ શોખ માટે એના ભાઈને 20 વર્ષના લેણામાં નાખતી જાય. આ 15-20 લાખનું લેણું કરાવશે. એને ખબર છે કે મારી પાસે બીજી કોઈ આવક નથી. કઈ રીતે હું ચૂકવીશ? જો બેન સ્વાર્થી નથી. અત્યાર સુધી ક્યાં કોઈ એને જીત કરી છે? હા, તો બીજાનું જોઈને સાંભળીને એ જીત કરે છે. સાચી વાત છે. બેન સમજી જાહે. જ્યાં સુધી આ તારા જેવી બાયુ ગરીબ ઘરની નાની છોકરીઓને ચડાવતી રહેશે ને, ત્યાં સુધી ગરીબ ઘરના ભાઈઓ મારી જેમ હેરાન થતા રહેશે. નિશ્ચિત બેનને જો હું સમજાવી અને એ તારાને સહી ઘરે નહીં આવવા દઉં. મારો બાપ મરી ગયો ને ત્યારે પણ મારી આંખમાંથી
માંડ 2 આહુડા નીકળ્યા હતા અને આજે તારાની જીદે અંદરથી મને સોધાર આંસુડે રોવડાવ્યો. જી તમે રડો માનો થારો જીવ પડે છે તમે રડો છો તો જો આ હિંમત હારી જાઓ તો આગળનો રસ્તો કેવી રીતે દેખાય? હવે શું કરવાનું છે એ કે મને. મેં તમને હમણાં કીધું ને કે હજી લગ્નને 3 મહિનાની વાર છે ને તે આપણે 2 જણા એને પ્રેમથી સમજાવશું ને. નહીં સમજે એ નહીં સમજે. એ એના મનનું ધાર્મિક કરશે. એને મહેંદી રસમ કરવી છે, વાના રસમ કરવી છે, બધી રસમ કરવી છે. હું ધારત ને તો એના સમૂહ લગ્ન પણ કરાવી શકતો હતો, પણ નહીં. મને મારી બેન પ્રત્યે એટલી લાગણી હતી, એટલો પ્રેમ હતો કે મને એમ થયું કે એના લગ્ન હું મારા આંગણે કરું. મસ્તી હવે રડવાનું બંધ કરો અને કંઈક આપણે વિચારીશું. પણ મારી બેનને મારો જરા કંઈ વિચાર ન આવ્યો. એને તો એમ છે કે મારો ભાઈ મારું હારું નથી ઈચ્છતો. હું એનું ખરાબી છું. નહીં પણ એ તમારો પ્રેમ ક્યાં એને દેખાય છે કે મારો ભાઈ મને આટલો પ્રેમ કરે છે? બસ હવે જે શાંત થઈ જજો. મારા આમ છે હવે તમે રેડા તો. ઠીક છે, પાણી લઈ જા. પાર્ટી પ્લોટ રાખ્યો કે નહીં? આ પાર્ટી પ્લોટ ને મેં વાત કરી છે ઈ થઈ જાય. તમે ઓલું આપણે વાત થઈ હતી ને કપલ ડાન્સ ની, તમે હિતેશભાઈ ઓલો નતો કર્યો તમારા ઓલા? હા હા, ઈ હું શીખડાઈ દઈશ. ઈ શીખડાવવા તો અહીં આવી છું. ઓલું તમે લગન પછી રાખ્યું તેને શું કહેવાય? લગન તમે હારે વયા ગયા પછી? ઇંગ્લિશ ગીત વાળો નહીં, લગન રિસેપ્શન. હા, રિસેપ્શન. રિસેપ્શન. અરે આમ જો નિકિતા, આ તારા ભાઈ મને ના પાડતા હતા શેની? પાર્ટી પ્લોટ ની. હા પડી કે ના પડી? હા, મારા ભાઈ તો ના પાડ્યા રાખે. એને મનાવવું ઈ મારા હાથની વાત છે. હું એને મનાવી લઈશ. હા. લગન તો હું પાર્ટી પ્લોટમાં આમ જો બાકી મને ના પાડતા હતા એટલે કહું. તો છે ને તારા ભાઈને એમ કે છે કે 2-3 દિવસનો રાખી લઈએ. કા? પછી મહેંદી ને હલ્દી ને બધું ન્યા રખાય. મહેંદીની એક રસમ કરાય, એ હા, એક સંગીતની કરાય, અને હું તમને બેને છે ને મસ્તીનો એક સંગીતનો ડાન્સ શીખડાવી દઈશ. શીખવાડો તો. અત્યારે ઓલો કપલ ડાન્સ પેલા શીખવાડો. કપલ ડાન્સ ની જો તો તમારે છે ને આ તારા આ વાત રહ્યો ને, ધારા ભાભી રહ્યા ને તમે હો. હા હા ઓકે? હા. જો આમ છે ને એક હાથ અહીંયા રાખવાનો, હા. તમારે અહીંયા રાખવાનો. તારે છે ને અહીંયા જઈના કમરે હાથ રાખવાનો. આમ ઓકે. પછી અહીંયા આ હાથ તમારો અહીંયા રાખવાનો. હમ. પછી આવી રીતે ડાન્સ કરવાનો. આમ હાય આવી રીતે કરીને પછી આને આમ ફુદીડી ફેરવવાની. હા એ તો મને આવડે. હા, પછી જો આવી રીતે આમ બીજો હાથ પકડવાનો દેતો, પછી આમ કરવાની. હાવ હેલું હેલું જ છે બધું, તમને આવડી જ જશે. હા મને હા, આવડે છે. પછી છે ને આમાં આમ ફેરવવી અને આને છે ને આમ હાથમાં લઈ લેવાની. આમ પછી તારા માડું થઈ જવાનું. પાડતા નહીં. ઓકે હું નહીં પાડું. પછી એક હાથ આમ પકડીને પછી આખી ઉપાડી લેવાની. ઈ નો કરતા. ઈ નહીં ઈ. આનું ભલું પૂછો આને બધાને હવે આનું બોલાવે. વજન કેટલો છે ખબર છે? હું આટલી જાડી છું તો મને એટલાય ઉપાડી લીધી હતી. હું ટ્રાય કરી. નહીં. લો કાંઈ વાંધો નહીં, હાલો નહીં ઉપાડું બસ. આ એમ પછી આ બધાને સામે મને પાડ્યું હોય તો મારે ક્યાં જવું? એમ કાંઈ આબરૂ ન થવા દો તારી. ભલું પૂછો બાપા. એ ઉપાડવાનું કેન્સલ કરો હાલો. હમ. ઈ જવા દો. હા. ઉપાડવાનું જવા દો. હા, પછી ઓલો મને બીજો ઓલું શીખવાડો. એ તમે મારા હાટુ એક ડાન્સ નથી કરવાના? હું તો કહું છું તમે બે ઓલો કરજો, અમે બે કર્યો તો બધાય કેવી તાલીઓ પાડી હતી. કયો કયો કયો? ઓલું મીરા ચતુરાની હોય. મીરા જાદુરાની. હાઈ. તમે રેવા દો. અરે મને તમારે આવડે છે યાર, હું ડાન્સ માં જાતો હા તો કરો, શીખવા જાતો. આપણે બે જોઈએ. હાલો કરો. મીરા દાંત કાઢો માં તમે. હા નહીં પછી મને શરમ આવી જાય. હા નહીં કરી ચલો. હવે બીજો સ્ટેપ. હા મીરા જાદુરાની એમ આમ ને તમે તમે મને- નો તમે- કરતા રહ્યો, બધાય દાંત મને કાઢશે. શરમાવો છો તમે યાર. એક તો હું ડાન્સ હું શીખી આવ્યો તો, પૈસા ભરીને ડાન્સ શીખ્યો હું. આવો કોણે શીખવાડ્યો? હા તો તમારા આગળ આવો કરો, બાકી સ્ટેજ ઉપર પૈસા જોઈ ને. ભરીને તમે આવો ડાન્સ શીખવા ગયા હતા? એટલે ના આ તો અત્યારે ખાલી અહીંયા આમ કરું છું, બાકી હું તો સ્ટેજ ઉપર ચડ્યો હોય ને ભૂકા કાઢીને આવું. કાંઈ વાંધો નહીં. હવે છે ને આ જેમ ધારા ભાભીએ કીધું ને એમ આપણે હલ્દીનો એક દિવસ રાખશું, એક દિવસ મહેંદીનો રાખશું, એક દિવસ વાણા રસમનો રાખશું, એક દિવસ માંડવાનો લગ્નનો,
અને રિસેપ્શન તમારે કરવાનું. પાકું પાકું. ઈ પાર્ટી ઈ તો પ્લોટમાં. એના ખર્ચે જ હોય કઈ તાર ભાઈના ખર્ચે ન હોય. ઈ પાર્ટી પ્લોટમાં. હા વાંધો નહીં. હા અને ઓલું પ્રી વેડિંગ કરવા જાવું છે આપણે? પ્રી વેડિંગ બધાય નથી કરાવવા જતા, પછી એના લગ્ન થાય ત્યારે ઓલા ફોટા મૂકે. ઓલા આ કપલ ફોટા. હા તો અમે હા. છે ને દીવ કરાવવા ગયા હતા, બહુ મજા આવી હતી હો ન્યા. ન્યા કેવો મસ્તીનો દરિયો ને એ દરિયા આપણા માહિલા જો જો હું તને શું કહું, હા. આપણે આ દીવ તમે ક્યાં જતા? દીવ. દીવ. હા જો આપણે દીવ નહીં, આપણે ગીરમાં જવું. ગીરમાં ન્યા શું કરશું? જંગલમાં અરે. પાડશું ફોટા. આમ જો આમ મસ્ત મજાની આમ લીલોતરી હોય, આમ ઝાડવા હોય, કેવું પછી સીન જો, અરે જોરદાર લાગે. આપણે કોઈ નથી તો કર્યું ને એવા. ગીરમાં હવે છે ને જવા તમે કરતા ડાન્સ શીખવા માંડો, આ રોજ રોજ તમે 5 કલાક તમને આવું હોય પોહાય છે આમ જો આ ખાલી અહીંયા આવવાનું બાનું હોય મારે, સમજી? આ 5 કલાક બગાડવું છું ને આવા જવાની, યા તને મળવા હાટું થઈને હું આવું છું. આ ડાન્સ નું બાનું હોય મારે. એ બાને અમારે ડાન્સ શીખાઈ જાય અને મળાઈ જાય. વિચાર કરો, મને મળવા માટે 5 કલાકનો રસ્તો કાપીને આવે. 5 કલાક આવવાની ને 5 કલાક જવાની. તો આવે જ ને, તું છો કેવી. પણ રહેવાનું પાછું મૂળ 1 કલાક ન હોય. આ થાય એવું પણ હવે શું કરવું, પરિસ્થિતિ એવી છે. હા હારું હાલો, હવે તમે જાઓ. હવે તમે જોઈ લીધો ને ડાન્સ, હા તો મેં હજી તો એકવાર કરીને ના 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 ના, ના ના મને આવડે છે, તમ તાર હું કરી લઈશ. હા. હા જાઓ. હા જાઓ, પોગીને ફોન કરજો. કે હા સારું હાલો, હવે હું આપણે રજા લઈ. જો જે આવ્યા હતા, અમારા ડાન્સની બધી તૈયારી થઈ ગઈ અને હવે એ ગયા છે. અમે અમારી બધી તૈયારી કરી લીધી. તમે કરી કે નથી કરી હજી? અરે હા, તૈયારીમાં બીજું શું હોય? હા, લગ્નની તૈયારી તો લગ્નની તૈયારીની જેમ જ હોય ને. ના આ તો યાદ કરાવી દઉં. હા, જે નાનકડી એવી વાડીમાં મારા લગ્ન કરાવવા માંગો છો ને, એટલે એ આપણે નથી કરવાનું. યાદ તો છે ને કે લગ્ન મારી મરજીથી હું જેમ કહું એવી રીતે થશે. વાડીમાં શું વાંધો છે? આપણે તો લગ્ન જ કરવાના છે ને. હા, વાડીમાં શું વાંધો છે? નિકિતા હજુ તમે લોકો ન્યા ને ન્યા જ છો. જો હા, સમજવાની કોશિશ કર. તારા ભાઈ પાસે એટલી બધી માલ મિલકત નથી કે તારા લગ્ન આ હાઈ ફાઈ કરાવી શકે. અરે તમે સમજવાની કોશિશ કરો. આ મારા ભાઈને જો મારા લગ્ન કરાવવાની દાનત હોય ને તો એ આ ખોરડું વેચી નાખે. જરૂર પડે તો પોતાની કિડની વેચી નાખે, જાત ગીરવે મૂકે, બાઈકના દાગીના મૂકે, બધુંય મૂકી દે. પણ જો એની દાનત હોય તો. બેના તમે શું બોલો છો? હા, એક તૂટલું ફૂટલું આપણી પાસે એક ખોયડું બેસ્યું છે રહેવા માટે, તમે એને ગીરવે મૂકવાનું કહો છો? કયું ખોયડું? હા ખોયડામાં દીકરી હોય ને તો આ ઘર ઘર કહેવાય. અત્યાર સુધી તો બહુ કહેતા હતા ને, તું આ ઘરની આબરૂ છો, આ ઘરની ઇજ્જત છો. તો આજે જ્યારે દીકરીની આબરૂની વાત આવે છે તો આ ખોયડું તમારા હાથ નથી વેચાતું. બેટા જો તું સમજવાની કોશિશ કર. હા, ખોરડા વેચીને લગ્ન કરવા એ ક્યાંનો ન્યાય છે? હા, ખોયડા વેચીને લગ્ન કરવા ક્યારે ને આ ખોયડું વેચી નાખી તો અમે બે માણા ક્યાં રહી? આ તારી પાછળ પૈસા બગાડી તો અમારું ભવિષ્ય શું? કાલ સવારે અમારા સંતાન થાય તો એનું શું કરવાનું? અરે. તું તો વહી જવાની હો, તું કઈ થોડી અમારી દીકરી છે. બેન, ખોયડા વેચીને લગ્ન કરશું ને તો ગામના લોકો વાતું કરશે ને તમને કહે એ તો નોખું. હા, એટલે અત્યારે મને કહેવાના જ છે ને. આ જેવી રીતે તમે એક નાનકડી એવી વાડીમાં મારા લગ્ન કરાવવા માંગો છો તો કહેવાના જ છે. અરે બેટા હા, જો ઘર બાળીને તીરથ ન કરાય, હા આપણી જૂની કહેવત છે. પણ તું સમજવા તૈયાર નથી. નહીં સમજુ અને હજી તમને છેલ્લો મોકો આપું છું. મારી વાતને કાન ખોલીને બે માણસે સાંભળવી હોય તો સાંભળી લો. મારા લગ્ન કરવા હોય ને તો પાર્ટી પ્લોટમાં જેવી રીતે મેં નક્કી કર્યું છે એવી રીતે. જો એમાંથી થોડું ઘણું એ કઈ ઉપર નીચે હોય ને તો મારી સગાઈ તોડ નાખજો. બેન, એમાં તો ખર્ચો બહુ લાંબો થઈ જાય, 15-20 લાખે પહોંચી જાય. મકાન પડ્યું છે, કિડની એ છે તમારા બે માણસ પાસે, 4 કિડની. ઠીક છે, હવે જો તું એમ જ ઈચ્છતી હોય ને કે તારા ભાઈને માથે હવે રહેવા છતાંય ન રહે તો કાંઈ વાંધો નહીં. આ ઘરને હું વેચી નાખીશ. સરસ. તારા લગ્ન માટે હું ભાડે રહેવા જતો રહીશ. અને જો જરૂર પડશે ને તો મારી કિડની પણ વેચી નાખીશ. જે કરવું એ કરો. લગ્ન પછી મારે કઈ જોવું નથી કે મારે અહીંયા આવવું નથી. બસ એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી નાખો. ઠીક છે, જેમ તું ઈચ્છે છે ને તારા લગ્ન એમ જ થશે. બસ કઈ હા. વાંધો નહીં. જા. શું તમે પણ બેનને હારો હાર હા પાડી દીધી?
આપણે પાસે એક ખાલી કોયડું છે, ક્યાં જાવું આપણે? શું થઈ ગયું છે આજની પેઢીને? આ લગ્ન એ તો આત્માનું મિલન કહેવાય. આમાં દેખાદેખી ન હોય, પણ આજની પેઢીને લગ્ન પહેલા ફરવા જવું છે, મનગમતી ખરીદી કરવા જવું છે, બધા મોજ શોખ લગ્ન પહેલા પૂરા કરી લેવા છે. અને લગ્ન પછી શું વધે? માત્ર ને માત્ર ઝઘડા. મા બાપની પરિસ્થિતિ ગમે તેવી હોય, સંતાનોને સમજવું નથી. ક્યાંથી હમશે? માથે કરજો કરે, જીવે ત્યાં સુધી લેણું ભરે, પણ લગ્ન તો શાહી ઠાઠથી થવા જોઈએ. એટલે તો મા બાપ દીકરીઓને બાયણે નથી નીકળવા દેતા, પણ દીકરીઓ એ વાત ક્યાં સમજે છે કે મા બાપ હુકમે નથી નીકળવા દેતા? હા, અમેરીઓના લગ્ન જોઈને, ઘર જોઈને આ ગરીબની દીકરીઓ જીત લઈને બેસી જાય છે. હા, મા બાપનું નથી વિચારતી. આ જેટલા પણ નવા નવા રિવાજો નીકળે છે, નવી નવી રસમો નીકળે છે, આ બધું મોટા લોકો કરે છે. અને હેરાન કોને થવાનું? આપણા જેવા નાના માણસોને. શું થાય પણ હા, જ્યારથી હગાઈ થઈ ગઈ હોય ને ત્યારથી ને ફોન ઉપર વાતો કરવી, ફરવા જાવું, મા બાપની ક્યાં વાતો માનવી છે? હા, બધું હા એનું જ પરિણામ આવે છે. અત્યારે છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે ને એનું મુખ્ય કારણ જ એ છે કે લગ્ન પહેલા હંધોય પતાવી લેવું છે. લગ્ન પછી માટે કંઈ પણ વસ્તુ બાકી રાખવી નથી. લગ્ન પછી માત્ર ને માત્ર ઝઘડા જ બાકી રહે છે, બાકી કાંઈ બાકી રહેતું નથી. એટલે તો કોઈના ઘર સંસાર ટકતા નથી અત્યારે, કોઈનામાં સહન શક્તિ નથી. બેટા નિકિતા, તારા માટે આ તારો ભાઈ આ ઘર વેચી દેશે. તારા માટે હું ભાડાના મકાનમાં રહેવા જતો રહીશ, પણ તારા સપના પૂરા કરીશ બેન. તારા સપના હું પૂરા કરીશ. જરૂર પડશે ને મારી કિડની વેચી દઈશ, તારી ભાભીની કિડની વેચી દઈશ, પણ તારા સપના પૂરા થશે.